શું તમે બધા 12th સ્ટાન્ડર્ડમાં છો અને તમારે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવું છે? ઘણા બધા લોકોનું ટાર્ગેટ હોય છે કે મને એલડી, વીજીઈસી, એમએસયુ જેવી ગવર્મેન્ટ કોલેજની અંદર એડમિશન મળે. તો એ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં તમારે એડમિશન લેવું, તમારે શું કરવું જોઈએ, કેવી રીતે એમાં એડમિશન લેવાય, એના વિશે હું આજે વાત કરીશ. અને બેટા તમારા લોકો ફ્રી ઓફ કોસ્ટ 12th સ્ટાન્ડર્ડની પ્રિપેરેશન કરવી હોય, ગુજકેટ બોર્ડ, જેડબલ નીટ, તો સ્ક્રીન ઉપર એક નંબર આવે છે, એ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે. એટલે અમારી ટીમ જે છે તમને લોકોને એ ફ્રી બેચમાં એડ કરી દેશે. ઓલરેડી ફ્રી બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે વિથ મટીરિયલ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને. બેટા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લેવાના બે તરીકા છે. તમે જેડબલ મેન્સ થ્રુ પણ એડમિશન લઈ શકો છો અને ગુજકેટ પ્લસ બોર્ડના રિઝલ્ટના બેઝ પર પણ તમે લોકો એડમિશન લઈ શકો છો. રાઈટ? જે પણ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે એમાં 5% સીટ્સ જે છે જેડબલ મેન્સની છે અને 95% સીટ્સ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ભરાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ આપણે એલડી કોલેજ લઈએ, એલડીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગની 100 સીટ્સ હોય તેમાં 5 સીટ્સ જે છે એ જેડબલ મેન્સ થ્રુ ભરાય અને 95 સીટ્સ જે છે એ ગુજકેટ પ્લસ બોર્ડના બેઝ પર ભરાતી હોય છે. એપ્લાય કેવી રીતે કરવાનું? તો બંને તમારે જેડબલ મેન્સથી એડમિશન લેવું હોય કે ગુજકેટ પ્લસ બોર્ડથી એડમિશન લેવું હોય, બંને માટે કોમન વેબસાઇટ છે એસીપીસી, એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ. ત્યાં આગળ જઈને તમારે એપ્લાય કરવાનું હોય છે. એપ્લાય કરવાનું માર્ચ એપ્રિલ મહિનામાં સ્ટાર્ટ થશે 2026માં. તો તમારે એની પણ ઇન્ફોર્મેશન જોતી હોય તો પણ તમે લોકો જે પેલો વોટ્સઅપ નંબર મેં તમને કીધો એ નંબર પર તમારે વોટ્સએપ મેસેજ કરવાનો છે. ઠીક છે? થેન્ક યુ સો મચ.